નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર વિગતથી। આજરોજ તારીખ 17/2/2025 ના રોજ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી પીઆઈ ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર એસઓજીને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભાવનગર બહુમાળી ભવન પાસે હિતેશભાઈ બાબલુભાઈ હળિયા, ઉંમર 26, રહે રાતોલ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, BNS ની કલમ 115(2) અને BNS ની કલમ 351(2) અને 352, 333 અને કલમ 54 મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નીલમબાગ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે। આ કામગીરીમાં પીઆઈ ડીયુ સુનેસરા તથા એએસઆઈ નિતેશભાઈ જોશી તથા મહાવીરસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ તથા યોગીનભાઈ ધાંધલિયા તથા સુરેન્દ્રસિંહ ગોહિલ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભારતીબેન ચાવડા વગેરેના જોડાયા હતા।